નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જ્યાં કોંગ્રેસને સૌથી મોટો આ વખતે ઝટકો લાગ્યો છે. કારણ ભાજપે મોટાભાગની બેઠકો પર પોતાનો ભગવો લહેરાવી દીધો. ખેડાની વાત કરીશું. ખેડા જિલ્લાની પાલિકા ચૂંટણીમાં ભાજપની ક્લીન સ્વીપ. ભાજપે કુલ 1341 બેઠકો પર જીત હાંસલ કરી છે. કોંગ્રેસ 252 બેઠકો પર જીત મેળવી શકી. આમ આદમી પાર્ટી કે જેને 27 સીટ, બીએસપીને 18 અને અપક્ષને 156 બેઠકો મળી. છોટાઉદેપુર પાલિકાની વોર્ડ નંબર 5ના ઉમેદવાર ફક્ત 1 વોર્ડથી જીત્યા. સલાયા પાલિકા કે જ્યાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું. સલાયા પાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેનું જોરદાર પ્રદર્શન અને ભાજપને આ વખતે માઠું પરિણામ સલાયા પાલિકામાં મળ્યું છે. 7 વોર્ડની 28 બેઠકોમાંથી 15 બેઠકો કોંગ્રેસને મળી છે. સલાયામાં બાકીની 13 બેઠકો કે જે આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જેમનો પરાજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 6 વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા કે જેમને આ વખતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ત્યારે આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યાં કેટલાક એવા પરિણામો આવ્યા છે જેણે ક્યાંક કોંગ્રેસને ઝટકો આપ્યો છે, તો આ તરફ ભારતીય જનતા પાર્ટીને પણ ઝટકો મળ્યો છે. પરંતુ ભાજપે આ તમામમાં મોટાભાગની બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. ખેડા જિલ્લાની પાલિકાની ચૂંટણીમાં ભાજપની ક્લીન સ્વીપ, જ્યાં ખેડામાં ઉત્તમ પ્રદર્શન કરવામાં આવ્યું. ભાજપે કુલ 1000 જેટલી બેઠકો અને આ સાથે મહત્વની વાત જૂનાગઢમાં પણ કે જ્યાં ડેપ્યુટી મેયર 6 વખત જેઓ રહી ચૂક્યા છે ગિરીશ કોટેચા, જેમના પુત્ર પાર્થ કોટેચા, જેમણે આ વખતે હાર પચાવવી પડશે. ભાજપે મોટા ભાગની બેઠક પર ભગવો તો લહેરાવ્યો છે, જીત તો મેળવી છે. ખેડાની વાત કરીએ તો ખેડા પાલિકા ચૂંટણીમાં ભાજપની ક્લીન સ્વીપ, ત્યાં જોરદાર પ્રદર્શન. ભાજપે કુલ 1341 બેઠકો પર જીત હાંસલ કરી છે. અલગ અલગ આંકડાઓ પણ એક બાદ એક સામે આવી રહ્યા છે. અને હવે વાત કરીશું જૂનાગઢની. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. અંદાજે 43% મતદાન નોંધાયું. મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં 49% જેટલું મતદાન થયું હતું. જો કે આ વખતે આંકડા ઘટ્યા છે. ગત ચૂંટણીની સરખામણી અંદાજિત 7% જેટલું ઓછું મતદાન આ વખતે થયું છે. 13 વોર્ડના 157 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયું. 18 ફેબ્રુઆરીએ ઉમેદવારોનું ભાવિ છે. ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી 43% જેટલું મતદાન થયું છે. ત્યારે ગત વખત કરતા આ વખતે અહીંયા ઓછું મતદાન થયું છે. ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ અને અલગ અલગ જગ્યા પરના આંકડાઓ પણ એક બાદ એક સામે આવી રહ્યા છે. 43% જેટલું મતદાન થયું છે. જૂનાગઢ કે જ્યાંનો ચૂંટણીનો જંગ આ વખતે ખૂબ વધારે રસપ્રદ રહ્યો છે. 43% જેટલું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં, પરંતુ બંને પક્ષ, તમામ પક્ષો દ્વારા એટલી જ મહેનત. જૂનાગઢ મહાનગરપાલિકાનું મતદાન છે તે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે ઈવીએમ મશીન છે તે સીલ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. 150 કરતા વધુ ઉમેદવારોના ભાવિ છે તે આ ઈવીએમ મશીનમાં સીલ કરવામાં આવ્યા છે. 13 જેટલા વોર્ડમાં આ ચૂંટણી યોજાઈ હતી. ક્યાંક ને ક્યાંક 8 જેટલી બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ છે અને ત્યારબાદ વહેલી સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી આ મતદાન છે તે ચાલ્યું હતું. અંદાજિત 43% જેટલું આ મતદાન છે તે નોંધાયું છે. જ્યારે ગત વખતની સરખામણીમાં આ વખતે ક્યાંક ને ક્યાંક 5 થી 7% મતદાન છે, સરેરાશ મતદાન તે ઓછું થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે જૂનાગઢવાસીઓમાં મતદાનને લઈને નિરુત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ જે કહી શકાય છે કે લોકોમાં નિરુત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અંદાજિત 43%ની આસપાસ આ મતદાન છે તે નોંધાયું છે અને હાલ જે ઈવીએમ મશીન છે તે સીલ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 150 કરતા વધારે ઉમેદવારો છે તે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. આ તમામ જે તો વાત જૂનાગઢમાં આ વખતે જૂનાગઢના લોકો, મતદારો કે જ્યાં મતદાનમાં આ વખતે નિરાશા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢની વાત કરવામાં આવે તો ગત વખત કરતા આ વખતે 7% જેટલું ઓછું મતદાન અહીંયા થયું છે. અને આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 6 વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશ કોટેચા, જેમનું આટલું મોટું નામ, પરંતુ એમના પુત્ર પાર્થ કોટેચા, જેમની આ વખતે હાર થઈ છે. ભાજપે મોટા ભાગની બેઠકો પર ભગવો લહેરાવ્યો છે, પરંતુ અહીંયા જૂનાગઢમાં આ બેઠક
કે જે મહત્વની બેઠક ગણાવી શકાય, કારણ કે અહીંયા જૂનાગઢના એ વ્યક્તિ ડેપ્યુટી મેયર 6 વખત જેઓ રહી ચૂક્યા છે, એમના પુત્ર પાર્થ કોટેચા, જેમણે હારનો સામનો કરવો પડ્યો. 1341 જેટલી બેઠકો, જેમાંથી કોંગ્રેસે 252 બેઠકો પર જીત મેળવી છે. ભાજપનું આ તમામની વચ્ચે ઉત્તમ પ્રદર્શન. આમ આદમી પાર્ટીને 27, બીએસપીને 18 અને અપક્ષને 156 જેટલી બેઠકો મળી છે. છોટાઉદેપુરની પાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસ ઉમેદવાર ફક્ત 1 વોર્ડથી જીત્યા છે. અને આ સાથે સલાયા પાલિકામાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું. સલાયા પાલિકા કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ બંને પાર્ટીઓ દ્વારા ઉત્તમ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 28 જેટલી બેઠકો, જેમાં 13 બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. એટલે સલાયામાં આમ આદમી પાર્ટીએ ભાજપને બહુ જ મોટું નુકસાન કરાવી દીધું. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ભવ્ય, તેમની પાસે અનુભવ અને ત્યારબાદ પણ તેમને હારનો સામનો કરવો પડ્યો. મતદારો કે જેમના મને પહેલેથી નક્કી કરી રાખ્યું હતું કે આ વખતે ફરી એકવાર સત્તાના સિંહાસન પર કોઈ વ્યક્તિને બેસાડવા કે નહીં, અને એમના જે અનુભવો થયા છે આ 5 વર્ષમાં, એ અનુભવોનું આ રિઝલ્ટ સામે આવી રહ્યું છે. અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. ન્યૂઝરૂમથી લાઈવ સહયોગી અંકુર રાવલ આપણી સાથે જોડાયા છે. અંકુર, આ વખતની ચૂંટણીમાં ભાજપે ઉત્તમ પ્રદર્શન કર્યું છે, પરંતુ આ તમામની વચ્ચે ક્યાંક ભાજપને ઝટકા પણ મળ્યા છે. જેમ કે જૂનાગઢ બેઠકની વાત કરીએ, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્રને હારનો સામનો કરવો પડ્યો. આ તરફ સલાયામાં પણ એ પરિસ્થિતિ છે. જી બિલકુલ રાધા, ખાસ કરીને મહત્વપૂર્ણ બાબત અહીંયા એ જ છે કે રાજ્યમાં પહેલી વખત 33% ઓબીસી અનામત સાથે આ ઇલેક્શન જ્યારે 66 નગરપાલિકામાં સામાન્ય અને 2 નગરપાલિકામાં જ્યારે મધ્યવર્તી આ ઇલેક્શન યોજાઈ રહ્યું હોય, જૂનાગઢ મહાનગરપાલિકાનું ઇલેક્શન થઈ રહ્યું હોય. હવે સૌથી પહેલા તો ખાસ તો જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ. ભાજપ સત્તામાં આવી ગયું છે, પણ સામે પડકારો ખૂબ હતા અને પરિસ્થિતિઓ ખૂબ એમના તરફ વિપરીત જણાતી હતી, પણ તે છતાં પણ તેઓ સત્તા પર આવ્યા છે. પણ પૂર્વ મેયર ગિરીશ કોટેચાનો પુત્ર પાર્થ કોટેચા, તેણે હારનો સામનો કરવો પડ્યો છે અને ગિરીશ કોટેચાએ પોતાના નિવેદનમાં એ દોષનો ટોપલો તેમણે જે વ્યવસ્થા છે, વ્યવસ્થા ઉપર તેમણે ઢોળ્યો છે. ત્યારે એ સમજવાનો ખાસ તો પ્રયત્ન કરવો છે અને મારી સાથે સહયોગી જોગલ નાથા જોડાઈ ગયા છે. જોગલભાઈ, ખાસ કરીને એ સમજવું છે જોગલ કે જૂનાગઢ મહાનગરપાલિકા ખૂબ પડકારો હતા અને એક સમય એવું લાગતું હતું કે ભાજપને અહીંયા આ બેઠક પર જીત હાસિલ કરવી એ અઘરું બની જશે, પણ પરિણામ તેમના તરફી આવ્યા છે. પણ સૌથી મહત્વનો અપસેટ જેને કહેવાય કે 6 ટર્મથી જે ગિરીશ કોટેચા જીતતા આવ્યા છે, કોર્પોરેટર બનતા આવ્યા છે, અને એમના પુત્રને એ હાર મળી છે. કયા કારણો જોઈ રહ્યા છો? અંકુર, મને એવું લાગે છે કે લોકોએ ગિરીશ કોટેચાને એક નેતા તરીકે અત્યાર સુધી સ્વીકાર્યા છે, પરંતુ એમના દીકરા પાર્થને મને એવું લાગે છે કે એમને લોકોએ પસંદ નથી કર્યા. અને જે ત્રિપાખ્યો જંગ થયો છે, અપક્ષ ઉમેદવાર છે, એમની બહુ મોટો રોલ રહ્યો છે. અને બીજી વાત એ છે, કોટેચાનું જે આ સાધુ વિરોધી જે નિવેદનો છે એ પ્રજાના માનસમાં ઘૂસી ગયું છે. જુનાગઢની અંદર ગિરનાર છે, આ ગિરનારની અંદર લોકોની થોડીક આસ્થા પણ રહેલી છે. આ વારે વારે જે રાજકીય નેતાઓ ભગવા વિશે જે નિવેદન કરે છે, સમાજ માનસમાં એવી અસર થઈ કે લોકો એવું સ્વીકારી લીધું કે આ તો આ બેનો ઝઘડો છે. મને એવું લાગે છે કે આ બેના ઝઘડામાં લોકોએ ત્રીજો વિકલ્પ પસંદ કરી લીધો અને એના કારણે અત્યાર સુધી ગિરીશ કોટેચા 30 વર્ષથી લડતા આવતા હતા, જુનાગઢની બહુ સેવા કરતા, પણ હવે પ્રજાએ એવું વિચાર્યું છે કે આ ઝઘડાથી આપણે મુક્તિ જોઈએ છે અને ત્રીજો માણસ એને પસંદ કરી લીધો. બિલકુલ. અને સૌથી મહત્વપૂર્ણ બાબત અને ચર્ચાનો વિષય એ પણ રહ્યો કે જેણે પાર્થ કોટેચાને હાર આપી, એમણે જીતતા વેત જ સીધો ભાજપનો ખેસ ધારણ કરી લીધો. આમાં શું છે કે ત્યાં કટારા બંધુ છે, એ લોકોનું વર્ચસ્વ છે, રબારી સમાજનું પણ વર્ચસ્વ છે, અને આ બાજુ જે ભવનાથ આખો વિસ્તાર છે એ ધાર્મિક લોભી છે, એટલે કે ત્યાં સાધુ સંતો ને એ બધો સમાજ છે. બરાબર, આટકતરી રીતે પહેલેથી જ મને એવું લાગે છે કે આ ત્રિપાખીય જંગમાં ગિરીશ કોટેચાને પહેલા ટિકિટ ના મળી અને આ ભાઈ એના પુત્રને ટિકિટ મળી, એના કારણે આખા વ્યૂહરચનામાં ફસાઈ ગયેલી વાત છે. પહેલેથી જ એવું લાગતું હતું કે આ વખતે કંઈક નવા જૂની થશે. બાકી જે ઉમેદવાર છે બીજા, એ કોઈ એવા ખાસ ઉમેદવાર નથી, પણ એક આખું જ્ઞાતિ સમીકરણ છે
અને લોકોની પસંદ નાપસંદ આધારિત છે આ બધું. ઓકે, એટલે જ્ઞાતિ જાતિના સમીકરણ એકદમ અહીંયા સેટ થયા છે ને જેના કારણે આ પ્રકારના પરિણામ. પણ ખાસ કરીને મિત્રો માંગરોળની વાત કરવી છે. માંગરોળના જે પરિણામો છે એમાં મહત્વપૂર્ણ ભૂમિકા હવે બસપાની થઈ જઈ છે. હવે આ તો છે ગુજરાત અને એમાં ભાજપનું રાજ, ભાજપની સત્તા અને એમાં બહુજન સમાજવાદી પાર્ટી એ માંગરોળ બેઠક ઉપર એ કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયું છે. ત્યારે માંગરોળના સમીકરણો કેવા છે મારા સહયોગી વત્સલ પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું. વત્સલ, ખાસ તો માંગરોળ બેઠકની જો ચર્ચા કરીએ, કારણ કે રાજ્યની આ જે 66 નગરપાલિકાઓ છે એમાં માંગરોળ પણ ખૂબ મહત્વની એટલા માટે થઈ ગઈ છે કારણ કે બસપા એ કિંગ મેકરની ભૂમિકામાં આવી ગઈ છે. બિલકુલથી અંકુર, માંગરોળમાં હજુ પણ એક અસમંજસની પરિસ્થિતિ છે કારણ કે હજુ પણ નિર્ણય અનિર્ણિત છે. કારણ કે જે 15 બેઠકો છે એ ભાજપને મળી, 15 બેઠકો કોંગ્રેસને મળી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોની સત્તા, એ તો કારણ કે હજુ જીત તો નક્કી થઈ નથી કારણ કે બંનેને 15 બેઠકો મળી છે. બંને પક્ષે દમખમથી પ્રચાર કર્યો. બંને પક્ષને એવું હતું કે અમે બાજી મારી જઈશું અને અમારી જ સત્તા બનશે. પરંતુ સૌથી મોટી વાત એ છે અંકુર કે અહીં માંગરોળની જે જનતા છે, માંગરોળના જે મતદારો છે તે પણ મજા લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને બંને પક્ષને એવી જગ્યાએ લાવીને લટકાવી દીધા છે કે હવે બંને પક્ષ જે અન્ય પક્ષના લોકો છે એટલે કે અન્યને પણ એક બેઠક મળી છે અને બસપાને 4 બેઠકો મળી છે. એટલે હવે ભાજપ અને કોંગ્રેસ બંને એ બસપાને પંપાડી રહ્યા છે કારણ કે હવે ઓવરઓલ તો જે બસપાના જે ઉમેદવારો છે એ જ કિંગ મેકરમાં આવી ગયા છે કારણ કે હવે કોની સત્તા બનશે, કોની સાથે આ બસપાના જે ઉમેદવારો છે ગઠબંધન કરી શકે કે કોને ટેકો આપી શકે તેના આધાર પર માંગરોળમાં કોની સત્તા રહેશે એ નક્કી થશે. કારણ કે નગરપાલિકા કોના ફાળે જશે એ અત્યારે તો બંને પક્ષ છે કોંગ્રેસ અને ભાજપ કે જે એ જ પ્રયત્નમાં છે અને સ્વાભાવિક વસ્તુ છે કે 2019ની ચૂંટણી જોઈ લઈએ કે તે પહેલાની ચૂંટણી જોઈ લઈએ અને તેના આધારે બંને પક્ષને આ વખતે એવું હતું કે બાજી તો અમારી જ થવાની છે. આપણે જોયું છે કે અગાઉ જ્યારે અમિત ચાવડાએ પણ મતદાનના દિવસે નિવેદન આપ્યું હતું કે ભાજપ જે રીતે દાદાગીરી કરી રહ્યું છે અને તેના આધારે આ વખતે કોંગ્રેસના હિતમાં મતદાન કરવામાં આવ્યું છે અને આ વખતે મોટા પાયે કોંગ્રેસની બેઠકો આવવાની છે અને કોંગ્રેસ જીતવાનું છે. પરંતુ પરિણામ શું આવ્યા કે બાજી પલટી ગઈ. જે કોંગ્રેસના ગઢ ગણાતા હતા એ ગઢ પણ ભાજપે જીતી લીધા અને ત્યાં પણ ગાબડું પાડી લીધું. એટલે હવે જોવાનું એ રહેશે કે માંગરોળમાં બસપાનો ઝુકાવ કોના તરફ રહે છે. બિલકુલ, એટલે હવે જોઈએ કે કઈ તરફ એ ઝૂકે છે બસપા. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ આંકલાવ બેઠક અને આંકલાવ બેઠક એટલે કોંગ્રેસનો ગઢ, ધારાસભ્ય અમિત ચાવડા અને જેમણે આ મુદ્દો 27% ઓબીસી અનામત સાથે જયારે પહેલીવાર જયારે ઇલેક્શન લડાઈ રહ્યું હોય ત્યારે ખાસ તો આ મુદ્દો ખૂબ મહત્વનો બન્યો હતો અને એક એગ્રેસિવ મોડમાં એ જોવા મળ્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક તેઓ તેમની બેઠકમાં થાપ ખાઈ ગયા હોય એવું પણ જોવા મળી રહ્યું છે. મારા સહયોગી વૈભવી પાસેથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે ઓવરઓલ કોંગ્રેસ ક્યાં થાપ ખાઈ ગઈ. બિલકુલ, જે પ્રમાણે અંકુર લોકશાહીના મૂળિયા છે એમાં પથરાયેલા છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ તો આજે જાહેર થયું. પરંતુ એક તરફ ખુશીનો માહોલ કારણ કે ભારતીય જનતા પાર્ટીનો મેક્સિમમ જે નગરપાલિકાઓ છે તેમાં વિજય થયો, પરંતુ બીજી તરફ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. એક તરફ જે કોંગ્રેસ કે જે પાયામાં રહેલી હતી, જે ગ્રાસરૂટ પર રહેલી હતી વર્ષો પહેલા, એ જ કોંગ્રેસ આજે ક્યાંય નથી દેખાઈ રહી. અને જેમ તમે આંકલાવની વાત કરી તો આંકલાવમાં એટલા માટે વધારે ખરાબ પ્રદર્શન કહેવાય કારણ કે અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા જ્યાંથી આવે છે એ આંકલાવ કે જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલો છે ત્યાં 10 બેઠકો કોંગ્રેસના ફાળે ન આવતી હોય અને બીજો પક્ષ રહી જતો હોય ત્યારે સ્વાભાવિક રીતે એ સવાલો પણ કોંગ્રેસના પ્રદર્શન પર ઉભા થાય છે અને તેની સાથે સાથે અમિત ચાવડાએ શું કર્યું તેની ઉપર પણ સવાલો ઉભા થાય છે. બીજી અમુક બેઠકની વાત કરું તો કુતિયાણાની પણ વાત કરી કારણ કે કુતિયાણાનો જંગ એટલો બધો રસપ્રદ રહ્યો હતો કે ત્યાં ઢેલીબેન ઓડિત્રા વર્સેસ કાંધલ જાડેજા થયું હતું. કાંધલ જાડેજા કે જે સામાન્ય રીતે કોઈ પણ પક્ષમાંથી લડતા હોય છે પરંતુ તેમનો એક વ્યક્તિગત પ્રભાવ રહેલો છે અને એ વ્યક્તિગત પ્રભાવના લીધે એ આપણે વિધાનસભા પણ એમને લડતા જોયા છે. એમનું મન ફાવે ત્યાં કદાચ મત આપતા પણ આપણને દરેક ચૂંટણીની અંદર પણ જોવા મળ્યા છે, રાજ્યસભાની ચૂંટણી હોય કે ક્યાંય હોય આપણને જોવા મળ્યા છે. એટલે કુતિયાણાનો જે જંગ છે તે ખૂબ રસપ્રદ રહ્યો હતો. કુતિયાણાના એ જંગમાં આ વખતે ઢેલીબેન ઓડિત્રા કે જે 30 વર્ષથી એક ચક્રી શાસન સંભાળી રહ્યા હતા, અત્યારે એ પરિસ્થિતિ બદલાઈ છે અને હવે કાંધલ જાડેજા કે જે એવું કહી રહ્યા હતા કે નગરપાલિકામાં મારું શું કામ છે અને હવે એ જ કાંધલ જાડેજા કે જે પોતે નગરપાલિકામાં વિધિવત રીતે તેમની એન્ટ્રી હવે આજથી થઈ ચૂકી છે અને હવે
કુતિયાણાની અંદર આપણને એક નવું જ કંઈક શાસન જોવા મળશે. ઠેલીબેન ઓડેદરા વગરનું શાસન જોવા મળશે. ઓકે, એટલે 30 વર્ષના શાસનનો અહીંયા અંત આવ્યો છે, કારણ કે કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી અને રાણાવાવ કુતિયાણામાં જીત હાસિલ કરી છે, ત્યારે એ સમીકરણો સમજવાનો પણ પ્રયત્ન કરવો છે. કઈ રીતે રાજ સમાજવાદી પાર્ટી એ ત્યાં રાણાવાવ અને કુતિયાણા આ બંને બેઠક પર ફાવી ગઈ? જેમ મારા સહયોગીએ કીધું એમ કે કાંધલ જાડેજાનો પ્રભુત્વ પહેલેથી પ્રજા પર રહ્યો છે. તેઓ સાંસદ હોય કે ધારાસભ્ય, તેમનો પ્રભુત્વ પ્રજા ઉપર ખૂબ જ રહ્યો છે. હવે નગરપાલિકામાં પણ કાંધલ જાડેજાની એન્ટ્રી થઈ ચૂકી છે. રાણાવાવની વાત કરવામાં આવે તો રાણાવાવમાં 28 માંથી 20 બેઠકો ઉપર સમાજવાદી પાર્ટી, તો કુતિયાણામાં 24 માંથી 14 બેઠક ઉપર સમાજવાદી પાર્ટીનું પ્રભુત્વ આવી ગયું છે. શાસન ભલે ભાજપના હાથમાંથી જઈ ચૂક્યું હોય, પણ અહીંયા કોંગ્રેસની એન્ટ્રી થઈ જ નથી. મતલબ કે કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું જ નથી. એક પણ બેઠક પર કોંગ્રેસની સત્તા આવી નથી. તો હવે સમાજવાદી પાર્ટી અને એમાં પણ કાંધલ જાડેજા જેમણે ભાજપ પાસેથી પોતાનું શાસન છીનવી અને હવે સમાજવાદી પાર્ટીનું ગઢ બનાવી નાખ્યો છે. તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કાંધલ જાડેજા જે નગરપાલિકામાં પણ હવે એમણે એન્ટ્રી લીધી છે, તો કઈ રીતના પ્રજા માટે કામો કરશે. બિલકુલ, તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસ પર ખરા ઉતરવાનો તેઓ પ્રયત્ન પણ કરશે. પણ ખાસ મારા સહયોગી જોગલનાથા પાસેથી એ પણ સમજવાનો પ્રયત્ન કરવું છે કે સમીકરણો કેવા ત્યાં બેઠા અને એના કારણે 30 વર્ષના ભાજપનો શાસનનો ત્યાંથી અંત આવ્યો. જોગલ, ખાસ કરીને આપની પાસેથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે, કારણ કે કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી ત્યાં 30 વર્ષ ભાજપનું એ નગરપાલિકામાં શાસન, ઢેલીબેન ક્યાં થાપ ખાઈ ગયા? મને એવું લાગે છે કે હું જયારે કુતિયાણા જાઉં ને ત્યારે મારે ઘણી વખત જવાનું થાય. 30 વર્ષ ત્યાં ટેલીબેનનું શાસન હતું. લોકોને ઘણી વખત પારાવાળા પાણીના પ્રશ્નો હતા. બીજી વાત એ છે કે કાંધલનું જે ખેડૂતો પ્રત્યેનો ઝુકાવ હતો, જે કેનાલના પાણીનો પ્રશ્ન હતો, ઘણી વખત કેનાલના આવા પાણીના પ્રશ્નો નાના મોટા કાંધલે લોકોના દિલ જીતી લીધા હતા. લોકોને એકવાર એવો વિશ્વાસ પાકો થઈ ગયો હતો કે 30 વર્ષ સુધી ટેલીબેને આ શહેર ઉપર રાજ કર્યું. આ ગામના પ્રશ્નો, નર્મદાનું પાણી, ઓજત, ભાદર નદીનું પાણી, ઘણા ટાઈમથી જે આજુબાજુના પ્રશ્નો હતા, આવા નાના મોટા પ્રશ્નો લોકો ઘણી વખત પૂછતા હતા. અને આ બધા પ્રશ્નોને કારણે લોકોને એવો વિચાર કર્યો કે અત્યાર સુધી જો ધારાસભ્યમાં કાંધલ હોય અને પ્રજા એને પસંદ કરતી હોય, તો આ વખતે એવું બનાવીએ કે નગરપાલિકામાં પણ એને તક આપીએ. અને આ બંને નેતા મેયર સમાજના છે. કાંધલ એક બ્રાન્ડ છે, એ કોઈ પક્ષ નથી કે આ પક્ષના નામે છૂટાય, ગમે તે પક્ષના નામે છૂટાય. આપ જાણતા હશો કે એમનું ઘણા વર્ષોથી વર્ચસ્વ છે ને આજુબાજુના તાલુકા, આજુબાજુનો જે વિસ્તાર છે એ મોટા ભાગનો મેયર સમાજ છે. મેયર સમાજના પ્રિય નેતા છે. લોકોએ આ વખતે એવું વિચાર્યું કે ધારાસભ્યમાં પસંદ કરીએ છીએ તો નગરપાલિકામાં પણ એમને પસંદ કરીએ, એમને પર વિશ્વાસ મૂક્યો છે. મને એવું લાગે છે કે હવે અત્યાર સુધી જે લોકો માનતા હતા કે ભાજપ, પણ આ વખતે કોઈ પક્ષ ભૂલી ગયા છે. માત્ર લોકોએ કુતિયાણાનો વિકાસ જોયો છે અને આ કુતિયાણાના વિકાસ માટે લોકોએ મત આપ્યા છે. બિલકુલ, અને ખાસ કરીને જયારે નગરપાલિકાના ઇલેક્શન્સ હોય છે ત્યારે ઉમેદવારમાં એ ખાસિયત જોવાતી હોય છે કે કોણ છે, સાથે સાથે કયા સમાજમાંથી આવે છે, જ્ઞાતિ જાતિના સમીકરણો પણ રાધા અહીંયા ખૂબ સારી રીતે એ સેટ કરવામાં આવે છે અને એટલા માટે પક્ષ એ ત્યાંથી એ જીતતા હોય છે. એટલે આ વખતના પરિણામ કંઈક અલગ જ જોવા મળી ગયા છે. રાધા, બિલકુલ, એ પરિણામો પણ અલગ દેખાઈ રહ્યા છે. સાથે સાથે આંકડાની જે માયાજાળ આવી છે એને બતાવી દીધું છે કે કયા પક્ષ જેમના દ્વારા કેટલી મહેનત કરવામાં આવી છે. આભાર અંકુર, આ તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો કોંગ્રેસનું પણ પ્રદર્શન, સાથે સાથે ભારતીય જનતા પાર્ટી કે જેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન આમાં કર્યું છે.